અને હવે ખોડલધામ વિશે વાત કરવી છે। ખોડલધામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના પુત્રીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે। જી હા, ખોડલધામ સંગઠનના અધ્યક્ષ બન્યા છે અનાર પટેલ। ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અધ્યક્ષના નામથી ઘોષણા કરી છે। હવે ખોડલધામ સંગઠનને લગતા કામકાજ અનાર પટેલ સંભાળશે। ખોડલધામ ખાતે યોજાયેલા કન્વીનર મીટ 2026માં આ મોટી જાહેરાત કરવામાં આવી છે। અનાર પટેલને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે। મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે અને જે નામ આપણી સમક્ષ મૂકું છું એ આખા ગુજરાતના ગૌરવ અપાવશે એમાં મને કોઈ શેષ નથી રહેતો। ત્યારે ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે।